Okay, so hey, good morning, guys, and welcome back to our channel, Breja Vlogs. આજ છે ભાઈ સન્ડે ઇઝ ઇક્વલ ટુ ફન ડે એવું હોય, પણ વરસાદે બધા ફનની મજા કરી નાખી છે. વરસાદ ધમધોકાર પડી રહ્યો છે. સવારના કેટલા વાગ્યા છે પ્રેરક? 10:30? 9:30 તો હું ઉઠ્યો. હા, મતલબ 10 સવા 10 જેવું થયું હશે. 9:30 વાગે અમે બંને ઉઠ્યા. કેમ? કારણ કે વજરે અમને આવીને ઝાપટો મારી છે બહુ સરસ મજાની, એટલે અમે ઉઠી ગયા છીએ. તો અત્યારે હવે વિચાર હતો કે ઝૂમાં જઈએ વજરને લઈને, બટ ખતરનાક વરસાદ પડે છે, એટલે કંઈ નહીં, અમે કાર રાઈડ ઉપર જઈશું વરસાદમાં, નહીં પ્રેરક? કેમ કે આપણી પાસે હવે તો કાર આવી ગઈ છે, એટલે હવે વરસાદની કોઈ ઇસ્યુ જ નથી અમને. અને જુઓ વજ્ર શું કરે છે તમને બતાવું. થોડો વજરનો બાપો જો હજી અડધી ઊંઘમાં છે. વજ્ર તારા કરતા બી ધોળો છે પ્રેરક. વજ્ર જે કરતો બેટા. અરે વેરી ગુડ મારું બચ્ચું. વજ્ર જો ભાઈ, આજે છે ને મારા પહેલા દિવસે છે ને તમને નહોતું કીધું કે મારે છે ને આને છે ને થોડું ગાભું મારવું છે. હવે જરૂર નહીં પડે, ઓટોમેટિકલી વરસાદે એને ગાભું મારી દીધું. ગાભું તો મારવું જ પડે. તો ગાભું કોણ મારશે? વજ્ર. વજ્રને એક ગાભું આપી દઈએ, મારીએ તો જ ગાડી બેસાડીશું. વજરને બોનેટ ઉપર આ બાજુ મૂકો ને એટલે રગડતો પેલી બાજુ આવે એટલે સાફ થઈ જાય. તો હું નવી ધોઈને રેડી થઈ ગઈ છું, દીવો પણ કરી દીધો છે. અને વરસાદના કારણે અમે આજે બહાર કશે જઈ શકવાના નથી. અને વજ્રનો એમ બી શેડ્યુલ છે કે ભાઈ એ સૂઈને ઉઠે પછી જ અમે જઈએ. તો મેં સમયનો સદુપયોગ કરી લીધો છે, તમને બતાવું. આ જુઓ, અમારી 1 મહિનાની મલાઈ હતી, એનું મેં ઘી બનવા માટે મૂકી દીધું છે. અને એનું જે મેળવણ બન્યું હોય એમાંથી મેં આ દહીં બનાવી દીધું છે. અને સવારે પ્રેરકે જે બ્રેકફાસ્ટ બનાવ્યો હતો એનો તો બહુ જ સખત પેટ ભરી ગયું છે. પ્રેરક ખરેખર રસોઈ તો બહુ મસ્ત બનાવે છે. એનું ગમે ત્યાં હોય મમ્મા જોડે તો આવી જ જવાનું. શું થયું બેટા, જજે કરીને આવ્યા? હા, એ નથી લેવાનું. ચલો ભાઈ, તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને આજે સન્ડે છે ને, તો આજે ભગવાનને બી કીધું, ભગવાન સોરી આજે થોડું લેટ થઈ ગયું દીવાબત્તી કરવામાં. અને ક્યાં ગયા બે મા દીકરાઓ? અચ્છા, એક અદ્ભુત નજારો બતાવું, જુઓ તમે લોકો આ નજારો જો. માકડાની જેમ ચોંટેલો છે રૂચાના. હે રૂચા? હા તો બરાબર છે ને, માં એ માંથી દૂર કેમનું રહેવાય. અને સૌથી વધારે ટાઈમ વજ્ર રૂચા જોડે રહે છે, એટલે હા, અને એ સૌથી વધારે ટાઈમ રૂચા તારી સાથે રહે ને, એટલે એ તમે બંનેની એને તારી કંપની કોઈ બી છોકરો અને એની માં સાથે લગાવ વધારે હોય સ્ટાર્ટિંગમાં, પછી તો માં પપ્પી કરે તો બી ના ગમે. અચ્છા, એટલે વજ્ર તારે બી એવું થવાનું છે? પણ ભાઈ એવું છે કે વજ્ર છે ને રૂચા સાથે સૌથી વધારે ટાઈમ રહે છે. વજ્ર 24 કલાકમાંથી ઓલમોસ્ટ 23.5 કલાક તો રૂચાનો જ ચહેરો જોતો હોય છે. ઊંઘતો જ નહીં હોતો. ભાગતો તું માગતો આવત કર દઉં. ચલો પપ્પા જોડે આવો. આવી જશે. હેપી ફ્રેન્ડશિપ ડે. વેરી ગુડ. પાપાને વાલી કરજે બેટા. વાહ 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 વાહ. મૂછ નથી, મૂછ કેવી રીતના કાપીશ તું? અરે ખેંચીશ તું. પ્રેરક છે ને, જયારે આવું કરાઈને આવે ત્યારે વજ્ર છે ને અડધો કલાક તને ઓળખી જ નતો શક્યો કે આવા કોણ આવી ગયું. પછી એને યાદ કરાવડાયું કે એ જેવી રીતના રેગ્યુલર રમણે ને પ્રેરક વજ્રને, એવી રીતના રમણે ને ત્યારે એને યાદ આવ્યું કે અમારા પપ્પા જ છે. બાય ધ વે, અમુક લોકોની કમેન્ટ હતી કે તમારા સાસુ સસરા અને આશુ ક્યાં છે? તો ભાઈ તમને બધાને મેં ઓલરેડી પહેલાં જ કીધેલું છે કે એ લોકો આશુના મેરેજ છે એટલે ગામડે શિફ્ટ થયા છે. અને મારો બેબી શોવર કેમ નહોતો કર્યો, મારો શ્રીમંત કેમ નહોતું કર્યું? તો પ્રેરકના કુટુંબમાં, પ્રેરકના સમાજમાં શ્રીમંત થતો નથી. અમારી સાઈડ થાય છે પણ એ લોકોની સાઈડ થતો નથી. એવું નહીં, મારો કોઈ બી ઘરની વહુ હોય એનો શ્રીમંત નથી થતો, એટલે આપણો શ્રીમંત કરવામાં નહોતો આવ્યો. વરસાદ બંધ થયો છે એટલે હું વજ્ર અને પ્રેરક અત્યારે પ્રેરક છે ને એક્સેસ કાઢે છે. એક્સેસ લઈને અહીંયા આટો મારવા છે, કારણ કે છે ને વજ્રને અમારે છે ને ગાડી કરતાં 2 વ્હીલ ઉપર ફરવું વધારે ગમે છે. એના ગાડીમાં છે ને કકલાટ કરી મૂકે, રડ્યા કરે ને એવું બધું કરે. અને 2 વ્હીલ ઉપર છે ને મજા આવે, ઠંડી ઠંડી પવન આવે, પ્લસ કૂતરા બિલાડા એ બધું દેખાય ને, એટલે એટલો ખુશ થાય ને. જો આજે છે ને એના વજ્ર એના પપ્પા જોડે જતો રહ્યો છે અને અમે જઈએ છીએ. પ્રેરક આ તો નીચે ગઈ લિફ્ટ શાયદથી. ગ્રાઉન્ડ ફ્લોર પર તો આવી હતી. ઓકે, અને અમે લોકો જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર પર.
થોડો કારનો અમારી સોરી ગ્રેનો સામાન લેવા, કાર નહીં ગ્રેનો સામાન લેવા. આ પ્રેરકે ડીમાર્ટમાંથી આટલી બધી શોપિંગ એની કરી લીધી છે. મારી શોપિંગ. હા તારી શોપિંગ. મારી શોપિંગ વજ્ર જો મારી શોપિંગ. આ બોલ વજ્રનો, ક્રોક્સ વજ્રના, બિસ્કિટ તારા, પાર્લેજી તારા. હા તારું તો બોલ શું છે અંદર. 3 ક્રીમ વાળા બિસ્કિટ તારા. બે જ છે. મારો ખાલી એક બોનબોન અને ગુડ ડે. ધેટ્સ ઇટ. બીજું એ છે ને બોલની પાછળ વજન છે ને, હું હવે છે ને પેલા ટિપિકલ મમ્મી પપ્પા હોય ને કે જે ટોયસ આગળ ના લઈ જાય બચ્ચાઓને, એવું અમે નથી કરતા. પણ વજન છે ને ખરેખર ટોયસ સેક્શનમાં જઈને તો ગાંડો થઈ જાય. આમ એને બધું જ લઈ લેવું હોય. હા બોલ. 150 રૂપિયા ખર્ચીને ટાઈમ બહુ બધો બચાવી દીધો. કેમ? અહીંયા ઉપરના કાઉન્ટર પર ભીડ ઓછી હોય, ઉપરથી આપણે આ બોલ કે એવું કંઈક લઈ લેવાનું 100-150 રૂપિયાનો. ટાઈમ કલાક બચી જાય યાર. ડીમાર્ટમાં કેટલી લાઈન હોય. એમાં બી સન્ડે. હજી તો પ્રેરક અહીંથી ઝુડિયો જવાનું કે છે. બોલો કે રૂચા ચલો હવે ઝુડિયો જઈએ તો પહેલાં આ બધો સામાન મૂકીશું ઘરે અને પછી ઝુડિયો. અને પહેલી વાર જિંદગીમાં છે ને ડીમાર્ટનું ગોડાઉન દેખ્યું. દેખો આટલું મોટું ગોડાઉન આવી રીતના ડીમાર્ટનું છે ને. વજ્ર બધાને જો ટાટા કરી દે છે. ટાટા વજ્ર. ભાઈ સન્ડે મતલબ મહાભીડ, એમાં બી ડીમાર્ટમાં. ઓ માય ગોડ. ડીમાર્ટથી બધો સામાન ઘરે મૂકી દીધો છે અને હવે પાછા જઈએ છીએ ઝુડિયો. કારણ કે ઝુડિયોમાં અત્યારે મોન્સૂન સેલ ચાલી રહ્યું છે, તો ચેક કરવા માટે કે શું છે શું નહીં. જો વજ્ર માટે કંઈ ગમે તો વજ્ર માટે. અને મારે પણ થોડી ઘણી જ્વેલરી આવી છે. બાકી જો પિમ્પલ તો યાર ખતરનાક. હું કહું આ પ્રેરક કેમ એક્સેસ કાઢતો નહીં, પણ ચાવી મારી જોડે છે. જેના ક્રોક્સ લાયા જસ્ટ હમણાં જ. અરે બાપરે આ શું છે? ડોલ્ફિન ના એલિફન્ટ છે. એલિફન્ટ છે. હું ટોર્ટોય એલિફન્ટ છે. હા તારા જેવો. શું બોલ્યો? મારા જેવો. હા એમ. સોસાયટીમાં ગણપતિનું મંડપ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. એટલે સુરતમાં હવે પ્રેરક વજ્ર માટે પેલો ઢોલ લાવવાનો. હા લે તારા જેવો. પ્રેરક કો પડી ચમાટ. ઝુડિયોથી ઘરે આવી ગયા. મેં થોડો મેકઅપ કરી દીધો છે. થોડો વધારે પડતો જ થઈ ગયો લાગે છે. ગળું અને આનો કલર ટોટલી ડિફરન્ટ થઈ ગયો છે. પણ થોડો અહીંયા પાછો ચોપડવો પડશે. કારણ કે મારે એક શૂટ આવ્યું છે, અર્જન્ટનું શૂટ કરવાનું છે. ઝુડિયોમાંથી પ્રેરક એક ટી શર્ટ લીધી છે. ઝુડિયોમાં મોન્સૂન સેલ ચાલી રહ્યું છે, પણ તમારે જો લેવું હોય તો ફટાફટ લઈ લેજો. કારણ કે છે ને લોકો છે ને કીડા મકોડાની જેમ ઝુડિયોમાં આવી રહ્યા છે. એટલે બધો સ્ટોક ખાલી થઈ રહ્યો છે ધીરે ધીરે. મને મારી તો મજા ના આવી ટી શર્ટ્સ, પણ પ્રેરકની ટી શર્ટ્સ સારી હતી. 299ની ટી શર્ટ અમે એને લીધી, પણ બહુ ફાઇન હતી. એની એમઆરપી હતી 899, પણ મોન્સૂન સેલના કારણે એ અમને પડે છે 299માં. અત્યારે વજ્રને મેં સુવાડી દીધો છે અને મેકઅપ કરી દીધો છે. પ્રેરક ગયો છે એના ફ્રેન્ડ્સને મળવા માટે. ટૂટ ખતમ કરીને અમે લોકો છે ને ફાસ્ટ ફૂડ ખાવા માટે આવ્યા છે. કારણ કે આજે છે ને એકચ્યુઅલીમાં શ્રાવણ મહિનો ચાલે છે, એટલે એગ્સ ખવાય નહીં શ્રાવણ મહિનામાં. એગ્સ કહેવાય તો વેજીટેરિયન જ, પણ અમે એગ્સ ખાતા નથી શ્રાવણ મહિનામાં. એટલે અમે અહીંયા છે ને એક કાલુ સમોસા કરીને છે ત્યાં આવ્યા છીએ ટેસ્ટ કરવા માટે કેવું છે કેવું નહીં. તો પ્રેરકે મંચુરિયન ઓર્ડર કર્યા છે અને પાવભાજી ઓર્ડર કરી છે અને થોડા બહુ સમોસા પણ ઓર્ડર કર્યા છે. અને વજ્ર અને પ્રેરક ફરી રહ્યા છે. જો તમને બતાવું કે પપ્પાની ડ્યુટી કેવી હોય આફ્ટર બેબી. આ જુઓ એના પપ્પા છે એને બધે લઈને ફરી રહ્યા છે અને વજ્ર છે ને ચમચીથી રમ્યા કરે. હાય વજ્ર. 10:15 થવા આવ્યા છે અને વજ્રભાઈ એમની પોઝિશન પર આવી ગયા છે અને પ્રેરક કાર ચલાવે. હાય પ્રેરક ભાઈ. મેં જેવું કીધું કે આજે ફ્રેન્ડશિપ ડે છે, તો પ્રેરકના બધા ફ્રેન્ડ્સ અહીંયા ગાડી મહાકાલ, જે પહેલાં મૂનથી તરીકે ફેમસ હતું ગૌરવ પથ રોડ ઉપર, ત્યાં એમની બેઠક છે. તો ત્યાં એની એક ફ્રેન્ડની વાઈફનો ફોન આવ્યો મારી પર કે અમે બધા ભેગા થઈએ છીએ, તમે લોકો પણ આવો. તો હવે ફટાફટથી હું કારનો એક ચક્કર મારીને આપણું રૂટીન પૂરું કરીને પછી જઈએ આપણે ત્યાં બધા જોડે બેસવા માટે અને પછી શાંતિથી ઘરે જઈએ. એમ કે બી 10:15 થઈ ગયા છે, આપણો ટાઈમ થઈ ગયો છે. વજ્ર અમારા 11 સાડા 11 ઊંઘી જશે એ પહેલાં તો ઘર ભેગા થઈ જશે.